નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। વડાપ્રધાનના પ્રધાનમંડળનું વિસ્તરણ, 8 નવા મંત્રીઓએ શપથ લીધા। 7 મંત્રીઓ પડતા મુકાયા, 6 ને કેબિનેટ રેન્કમાં બઢતી। ગુજરાત પર રેલવે હવે ઓળઘોળ થશે, દિનેશ ત્રિવેદી રેલવે મંત્રી બન્યા। શહેરના મ્યુનિસિપલ કમિશનર તરીકે જીપી મહાપાત્રાએ ચાર્જ સંભાળ્યો। અને અમદાવાદના સાયન્સ સિટી પાસે 14 વર્ષનો વિદ્યાર્થી રહસ્યમય રીતે ગુમ, પોલીસ તપાસ ચાલુ। સમાચાર વિગતવાર। વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંઘે કેબિનેટમાં ધરખમ ફેરફાર કર્યા છે, જેમાં મુખ્ય 4 વિભાગને બાદ કરતા તમામ વિભાગોમાં ફેરફાર કરવામાં આવ્યા છે। જે પ્રધાનો વિવાદાસ્પદ હતા કે દાગદાર હતા તેમને હટાવવામાં આવ્યા છે, તેમના સ્થાને નવા ચહેરાઓને લેવામાં આવ્યા છે। મોટાભાગનું આ વિસ્તરણ કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ માટેનું રહ્યું છે। કેન્દ્ર સરકારમાં પર્યાવરણ ખાતાના સ્વતંત્ર પ્રધાન જયરામ રમેશે ભારે સક્રિયતા દાખવી હતી, જેના કારણે કેટલીક કોલસાની ખાણોની લીઝ તથા સ્ટીલ, વિદ્યુત અને માર્ગ પ્રોજેક્ટ્સ મોકૂફ થયા હતા। તેમને પ્રમોશન આપીને કેબિનેટ કક્ષાના ગ્રામીણ વિકાસ પ્રધાન બનાવવામાં આવ્યા છે। તેમના સ્થાને જયંતી નટરાજનને પર્યાવરણ પ્રધાન બનાવવામાં આવ્યા છે, જ્યારે રેલવે ખાતું તૃણમૂલ કોંગ્રેસ પાસે જ રહ્યું છે। નવા રેલવે પ્રધાન દિનેશ ત્રિવેદી મૂળ ગુજરાતી છે, જેથી હવે ગુજરાતના અને ગુજરાતી એવા 2 રેલવે મંત્રી જોડે હોય ગુજરાત સૌરાષ્ટ્રને અનેક લાભો મળી શકશે। બેની પ્રસાદ વર્માને કેબિનેટમાં ગત વખતે થયેલા ફેરફાર દરમિયાન સ્વતંત્ર પ્રભાર સ્ટીલ ખાતું આપવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકારના કાયદા મંત્રી વીરપ્પા મોઇલીને હવે કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે, જ્યારે સલમાન ખુરશીદને કાયદા પ્રધાન આંતરિક પ્રભાર આપવામાં આવ્યો છે। મુરલી દેવડાના પુત્ર મિલિંદ દેવડાને રાજ્યકક્ષાના માહિતી અને સંચાર પ્રધાન બનાવવામાં આવ્યા છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંગોપાધ્યાયને રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે। કપિલ સિબ્બલ પાસે ટેલિકોમ ખાતું યથાવત રહેશે। સીડી મહંતને રાજ્યકક્ષાના કૃષિ પ્રધાન, રાજીવ શુક્લાને રાજ્યકક્ષાના સંસદીય બાબતોના પ્રધાન બનાવવામાં આવ્યા છે, જ્યારે વિલાસરાવ દેશમુખને સાયન્સ એન્ડ ટેકનોલોજી ખાતું આપવામાં આવ્યું છે। આમ કુલ નવા 9 પ્રધાનો નીમવામાં આવ્યા છે, જેમાં 1ને કેબિનેટ અને 3 પ્રધાનોને સ્વતંત્ર પ્રભાર અને 5ને રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા છે। અન્યમાં ગુરુદાસ કામતને જળસ્ત્રોત ખાતાનો સ્વતંત્ર હવાલો, જીતેન્દ્રસિંહને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન, કિશોરચંદ્ર રાવને આદિવાસી બાબતો અને પંચાયતી રાજ્યના રાજ્યકક્ષાના પ્રધાન, શ્રીકાંત જીનાને આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે સ્વતંત્ર પ્રભાર, જ્યારે પવનસિંહ ઘાટોવરને પૂર્વોત્તર રાજ્યોના વિકાસનું ખાતું સ્વતંત્ર પ્રભાર તરીકે આપવામાં આવ્યું છે। તો બીજી તરફ 4 પ્રધાનોને છૂટા કરવામાં આવ્યા છે, જેમાં મુરલી દેવડા, બીકે હાંડિક, MS ગિલ અને કાંતિલાલ ભુરિયાનો સમાવેશ થાય છે, જ્યારે અગત્યના 4 ખાતા નાણાં ખાતું પ્રણવ મુખર્જી, સંરક્ષણ ખાતું AK એન્ટોની, ગૃહ ખાતું P ચિદમ્બરમ અને વિદેશ ખાતું SM કૃષ્ણ પાસે યથાવત રહેવા દેવામાં આવ્યા છે। આજ રોજ વડાપ્રધાન મનમોહન સિંઘે પોતાના કેબિનેટનું વિસ્તરણ કર્યું છે। લગભગ નિશ્ચિત હતું કે તૃણમૂલ કોંગ્રેસના વિશ્વાસુ અને મૂળ કચ્છ ગુજરાતી સાંસદ સભ્ય દિનેશ ત્રિવેદીને રેલવે મંત્રાલય સોંપવામાં આવ્યું છે। રેલ મંત્રી બનતાની સાથે જ તેઓ કેબિનેટ કક્ષાના પ્રથમ એવા મંત્રી બન્યા છે કે જેઓ ગુજરાતી છે। વળી ગુજરાતના રાજ્યમંત્રી ભરત સોલંકીને રેલના રાજ્યકક્ષાના મંત્રી તરીકે પોર્ટફોલિયો યથાવત રહેતા ગુજરાત પર હવે રેલવે ઓળઘોળ થાય તેવી શક્યતાઓ છે, અને હવે આ બંને ગુજરાતી રેલ મંત્રીઓ ગુજરાત અને સૌરાષ્ટ્રને થતો અન્યાય દૂર કરશે તેવી સૌને આશા છે। અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે સતત 5 વર્ષ સુધી શહેરમાં સેવા આપનાર IP ગૌતમને રાજ્ય સરકારમાં બઢતી સાથે શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ તરીકેની નિમણૂક કરવામાં આવી છે। તેવા IP ગૌતમે સતત તંત્રને વિકાસના કામોમાં નવી દિશા આપી રોડ, રસ્તા, નવા પ્રોજેક્ટ્સ, BRTS જેવા અનેક પ્રોજેક્ટ કરીને અમદાવાદ શહેરને વિકસિત શહેરનો દરજ્જો આપી અનેક એવોર્ડ્સ અપાવ્યા છે। IP ગૌતમે આજે હોદ્દો છોડ્યો હતો, તો બીજી તરફ નવા વરાયેલા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળનાર GP મહાપાત્રાએ જણાવ્યું હતું કે હાલમાં તેઓ પહેલા ખાતાકીય અધિકારીઓને મળી જાણકારી મેળવશે તથા હાલમાં વરસાદને કારણે પડેલા ભૂવાઓ પૂરવાનું કામ ઝડપથી પૂર્ણ કરશે, તેમજ રિવરફ્રન્ટનું કામ તેની સમય મર્યાદામાં પૂર્ણ કરાશે, જ્યારે સાબરમતી રિવરફ્રન્ટની ઝૂંપડપટ્ટીઓના પ્રશ્નો કાયદા મુજબ ઉકેલાશે।
હાલમાં શહેરનો ડેવલપમેન્ટ ગ્રોથ જે 2.2 છે તેને વધારવા પ્રયાસ કરાશે અને જાહેર જનતાને દરરોજ 3 થી 5 માં મળીને તેઓની રજૂઆતો સાંભળશે. તો બીજી તરફ આઈપી ગૌતમનો વિદાય સમારંભ તેમજ જીપી મહાપાત્રનો સ્વાગત સમારંભ આજે શહેરના ટાગોર હોલ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં કોર્પોરેટના ઉચ્ચ અધિકારીઓ તથા ભાજપ અને કોંગ્રેસના તમામ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. બહુચર્ચિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સંડોવાયેલા ડોક્ટર નરેન્દ્ર અમીનની સીટ ટીમ દ્વારા આજે વડોદરા સેન્ટ્રલ જેલમાં પૂછપરછ કરવામાં આવી હતી. નોંધનીય છે કે ઇશરત એન્કાઉન્ટર કેસમાં સૌથી પહેલા કથિત આતંકવાદીઓની ઇન્ડિકાની નારોલ ક્રોસિંગ પાસેથી પીછો કરનાર ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન એસપી ડોક્ટર નરેન્દ્ર અમીનની સીટ દ્વારા પૂછપરછ કરાઈ છે અને આ કેસને અંજામ સુધી પહોંચાડવામાં તેમનું નિવેદન અત્યંત મહત્વનું સાબિત થશે. ગુજરાતના બહુચર્ચિત સાદિક જમાલ એન્કાઉન્ટર કેસની તપાસ સીબીઆઈને સોંપવાના હાઈકોર્ટે કરેલા હુકમ સામે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. આજે આ અરજી રજૂ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે, જેની સુનાવણી હવે પછી થશે. ગુજરાત સરકારે સીબીઆઈને તપાસ સોંપવાના હુકમ સામે વિરોધ નોંધાવીને રાજ્ય સરકારની પોલીસ હસ્તક જ તપાસ ચાલુ રાખવાની માંગણી કરી છે. હવે આ માંગણીની સુનાવણી દરમિયાન શું નિર્ણય થશે તે જોવાનું રહેશે. નોંધનીય છે કે થોડા વર્ષો પહેલા સાદિક જમાલ નામના આતંકવાદીનું એન્કાઉન્ટર થયું હતું. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય મોટા નેતાઓને મારવા આવ્યો હોવાના આક્ષેપ સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ શખ્સનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એન્કાઉન્ટર નકલી છે તેમ જણાવી પરિવારજનોએ સીબીઆઈ તપાસની માંગણી કરી હતી. અમદાવાદમાં સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા અનુષ્ઠાન બંગલોમાં રહેતા અને મહારાજ અગ્રસેન શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરનાર 14 વર્ષનો વિદ્યાર્થી સુદેન્શુ સિંઘ શાળાએથી ટ્યુશન ક્લાસમાં જવા નીકળ્યા પછી પાછો આવ્યો નથી. રિક્ષાવાળો જ્યારે તેને પરત લેવા માટે ટ્યુશન ક્લાસ ખાતે પહોંચ્યો ત્યારે જાણવા મળ્યું કે સુદેન્શુ તો ક્લાસીસમાં આવ્યો જ નથી. ગેટ પાસે ગયા એટલે પાછળથી ગાડી આવી હોવાથી તે હોર્ન માર્યો તો હું નીકળી ગયો. દરરોજ એક ગેટ આગળ જ ઉતારીને હું નીકળી ગયો. 7:45નો ટાઈમ આપ્યો તો હું ત્યાં જઈને પહેલાં બેઠો, આવ્યો નહીં. પછી બહાર વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો તો ત્યાં જોયું ક્યાંય મળ્યો નહીં. એના મમ્મીને ફોન કર્યો, કીધું ક્યાંય દેખાતો નથી. તો અંદર જઈને ચેક કર્યું, વોચમેનને પૂછ્યું તો કે બધા નીકળી ગયા. ઉપર સાહેબને મળ્યો તો એમને વાત કરાવી એના મમ્મી જોડે ફોન ઉપર, તો કે એ તો બધા છોકરા ટ્યુશનમાં આવ્યો જ નથી એવું કહે છે. જેથી પરિવાર ચિંતામાં છે અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેથી ઘાટલોડિયા પોલીસ દ્વારા થયેલી તપાસમાં જાણવા મળ્યું કે ભણવા બાબતે પરિવારે ઠપકો આપતા તેના ક્લાસના મિત્ર વર્ગ અને શિક્ષકે જણાવ્યું હતું કે તેના દાદા ઝારખંડ રહે છે, ત્યાં તેને જવું છે તેવી બાબત જાણવા મળી હતી. હાલ વધુ તપાસ ચાલી રહી છે. મેમનગર સજ્જન ટાવર C2માં ટ્યુશન કરે છે રીના સિંહને ત્યાં. તેનો ટ્યુશનનો ટાઈમ સાંજનો 4 થી 8નો હોય છે અને એ રિક્ષા બાંધેલી છે. ભરતભાઈ કરીને રિક્ષાવાળો છે, એ દરરોજ તેને લઈ જાય છે અને લાવે છે. પરત રિક્ષા પર આવેલ નહીં, જેથી ટ્યુશન ક્લાસ પાસે જઈ રિક્ષાવાળાએ તપાસ કરતા તે ટ્યુશનમાં પણ આવેલ ન હોવાનું જણાવેલું. જેથી તેના વાલી વારસોને જાણ કરતાં તેના વાલી વારસોએ અત્રે જાણવાજોગ જાહેર કરેલ છે. તપાસ ચાલુ છે. 14 વર્ષીય સુદેન્શુ સિંઘના ચાલ્યા જવાથી પરિવારવાળા ખૂબ જ ચિંતામાં આક્રંદ કરતા હતા. તેનો નાનો ભાઈ તેમજ મમ્મીએ ઘેર પાછા આવી જવા માટે વિનંતી કરી હતી. इको बेटा जहाँ भी हो आ जाओ, सब लोग तुम्हें बहुत मिस कर रहे हैं, कोई डांटेगा नहीं, आ जाओ. છેલ્લા 4 દિવસથી અમદાવાદમાં સતત વરસાદ થઈ રહ્યો હતો. ગઈકાલે પણ વાવાઝોડા અને ગાજવીજ સાથે 4 ઇંચ જેટલો વરસાદ અમદાવાદમાં ખાબક્યો હતો. જોકે આજ સવારથી જ વરસાદ ન થતા અને તડકો નીકળવાને કારણે અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે શહેરનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી જતા લોકોએ અસહ્ય ગરમી સહન કરવી પડી હતી. હવામાન ખાતાએ 24 કલાક દરમિયાન શહેરમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા દર્શાવી છે. આજે શેર બજારમાં મંદી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 18,534 પર ખુલ્યો હતો. દિવસભરની ખરીદારીને પગલે સેન્સેક્સ નીચો રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 18,326 થી 18,589 વચ્ચે રહ્યો હતો. દિવસને અંતે સેન્સેક્સ 309 પોઈન્ટ ઘટીને 18,411 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 89 પોઈન્ટ ઘટીને 5,526 પર બંધ રહ્યો હતો.
અને હવે જોઈએ આજના હવામાન સમાચાર। આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 32 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી, સુરત મહત્તમ 30 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી, રાજકોટ મહત્તમ 32 ડિગ્રી, લઘુત્તમ 25 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું। તો આ હતા ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન। ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર। ત્યાં સુધી રજા આપો। નમસ્કાર।